સરસ મજાના ફૂલડા સુગંધથી લહેરાઈ રહ્યા છે અને પંખીડા સરસ મજાના ખિલખિલાટ કરી રહ્યા છે. એવામાં આપણે આજ તો સરસ મજાનો શુક્રવાર, તો સંતોષી માનો વાર. આપણે ક્યારે સંતોષી માને યાદ નથી કર્યા, પણ હું નાની હતી તે સંતોષી માના શુક્રવાર રહેતી ત્યાં અચાનક માતાજી કે આટલું બધું કર્યું અને મને બહુ માનવાવાળી વ્યક્તિ અને મારા કાંઈ ગુણગાન ગાતી નથી કળયુગમાં. હું જે જાગતી જોગ છું, મેં કીધું હા મારી વાત તો સાચી છે, પણ મને આરતીની 2-3 લીટી આવડે છે, જાજુ તો નહીં લઉં. પાણીના ટાંકા ભરાઈને મોટું શરૂ છે ને ચારે બાજુ ટાંકાના વાલ ખોલેલા છે, તો બધું પાણી રેલમ છેલમ થાય. તો હાલો હું માતાજીના 2-4 ગુણગાન ગાઈ લો. એ હું તો યારતી, એ હું તો યારતી ઉતારું રે संतोषी मातानी. माता है बड़ी ममता, है बड़ा प्यार मानी आँखों में, मानी आँखों में. ये मने हर घड़ी, ये मने हर घड़ी नया चमत्कार माने मंदिर, माने मंदिर. ए झीणी झालर नो जणकार माने मंदिर. ए हूँ तो यारती, ए हूँ तो यारती उतारू रे संतोषी माताने. ए झीणी झालर नो जणकार माने मंदिर, माने मंदिर. ए मने नया नया, ए मने हर घड़ी नया चमत्कार माने मंदिर, माने मंदिर. ए झीणी झालर नो जणकार माने मंदिर. ए हूँ तो यारती, ए हूँ तो यारती उतारू रे संतोषी मातानी. તો અત્યારે સંતોષી માને યાદ કરી અને વધાવી લઈએ છીએ ફૂલડેથી. હે માતાજી, આ કળીકાળ કળયુગમાં ગામ જાનબાઈ દેડી વસવસાટ કરતા, માતાજીના નેહડામાં ખિલખિલાટ કરતા, માના ખોળામાં રમતા. તો આપણે જાનબાઈ માને 2 લીટીથી 2 ગુણ ગાઈ લઈએ. તો સરસ મજાનું માતાજીનું જાનબાઈ માનો નેહડો છે અને આપણે માતાજીને 2 લીટીમાં યાદ કરી લઈએ. જાજો તો સમય ન હોય આપણી પાસે, પણ એ મને બોલાવે જાનબાઈ માડી રે, ઓ માં બોલાવે જાનબાઈ માડી રે. આલાવી માં જોલાવી, એ 52 ગજનો નેજો રે, હો માં 52 ગજનો નેજો રે. એ મને બોલાવે જાનબાઈ માડી રે, હો માં બોલાવે જાનબાઈ માડી રે. આલાવી માં જોલાવી, એ ફૂલડાની માળા સારી રે, ઓ માં ફૂલડાની માળા સારી રે. એ મને બોલાવે જાનબાઈ માડી રે, ઓ માં બોલાવે જાનબાઈ માડી રે. આલાવી માં જોલાવી, એ શીફળ સુંદડી તારું રે, ઓ માં શીફળ સુંદડી થારું રે. એ મને બોલાવે જાનબાઈ માડી રે, ઓ માં બોલાવે જાનબાઈ માડી રે. તો ત્યારે બસ માતાજીના 5 શબ્દો
ના ગુણ ગાઈને ગાઈને માતાજીને વધાવી લઈએ. તો માતાજી હાજરા હજુર છે દેવડી ગામે. કોઈના માનતા બાધા હોય તો આ કળીકાળ કળયુગમાં એમાંય પવિત્ર માસમાં એક બે દિવસ બેસવાના. તો અમારે માતાજી આજે નાદી બેઠા ત્યારથી બધાય મૂળા બાંધેલા છે. ચૈત્ર મહિના માતાજીને માનતા આવે, લાપસી આવે. તો ચૈત્ર મહિનો સરસ મજાનો બેસવા જઈ રહ્યો છે. તો માનતાઓ ધીરે ધીરે ચાલુ થઈ ગઈ છે. માતાજીને હવા કળશીની, હવા માણાની, હવા પાંચસેની એવી માનતાઓ આવે. માતાજીના પ્રાંગણમાં આવી અને બધાય પ્રસાદી લે. તો ત્યારે માતાજીને બે હાથને ત્રીજું માથું શરણે પડી અને દર્શન કરીને વધાવી લઈએ છીએ. તો જે માતાજી અત્યારે બસ આટલું ફ્રી મળશે બીજા બ્લોકમાં. સરસ મજાનો થોડો હક થઈ ગયો લીમડો આખો. સરસ મજાની લીંબોળી પાકશે પણ વેકેશનમાં બરાબર પાકે. તો સિઝન ભગવાનની કુદરતની ગતિ તો જોવો. તો લીમડો સરસ મજાનો લીંબોળીમાં ઝીણી ઝીણી આવી ગઈ છે. મોર બેસી ગયો છે. એમ પણ ફાગણ મહિને લીમડો સરસ મજાનો જામી પડ્યો છે. નકર વૈશાખે વન વળે. વૈશાખ મહિનામાં બધું વળતા પાણી, ભોમાય પાણી હાલે એવું આગળથી અનાદિથી બોલેલા છે ગોઢિયા. કે પછી વૈશાખે વન વળે, ઝાડવા સુકાઈ ગયા હોય તો લીલા થાય. ભોમાં પાણી વહી ગયું કૂવામાં, દારમાં, તો વૈશાખ મહિનામાં આવે. એમ સરસ મજાના ફૂલડા અને પાણી અને અનાદિથી સરસ મજાનું આ વાતાવરણ એવું ગૌઢિયા બોલેલા છે. કે સરસ મજાના પાનખર ઋતુમાં પાંદડા ખીરી ગયા હોય તો સરસ મજાના ઝાડવા થઈ જાય લીલાસમ. તો અમારી નિશાળમાં સરસ મજાનો સરગવો થઈ ગયો. સરસ મજાનો મીઠો લીમડો પણ થઈ ગયો છે. અમારે ખાઈએ એટલો થોડો ઝાઝો નહીં. તો થોડો બાળકો ખાય. અને વાતમાં એમ છે કે અત્યારે હું બીજી વખત આવું છું. ઘરે વહી ગયો બેની રિસીટમાં પછી આવવું પડે છે. શું કામ કહું કે કારણ કે આ ફ્રીજનું પાણી દાતાએ આપ્યું છે વણ ગામમાં. તો છોકરા પાણી ન પૂછો વાત એટલું પીવે છે ને ઢોળે પણ છે. બાળકો છે ન પીવું હોય તો આવે ટાઢું પાણી સમજીને. તો 2-3 વખત ટાંકો ભરવા હું વિના મૂલ્યનો પગાર પણ નથી હું લેતી કોઈ પાસેથી. તો હું પાણી ભરવા આવી હતી અત્યારે. તો સરસ મજાનો અવાજ આપી રહ્યો છે. અવાજ ગરડ ગાજે એટલે ટાઢું પાણી અંદર કાંક એવા મશીન હશે. તો બીજી વખત ટાંકો ભર્યો અને દાદાને શાંતિ આપે. ભીખા દાદાની પાછળ ફ્રીજ આપ્યું છે બાળકો માટે ટાઢા પાણીનું. ભીખાભાઈ જોગાનું, વેણુભાઈ બાપા. તો સરસ મજાના ટાઢા પાણી ભગવાન એમ જાદુ આપે. અને મારા બાળકોના જેવા પેટ ઠર્યા એવા ભીખા દાદાને ક્યાંક સારા ખાતામાં જીવ આપે ને એના પેટ ઠારે એવી જગ્યાએ જન્મ આપ્યો હોય છે ભગવાને. તો યુગ જીવે ભીખા દાદા. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરીને અત્યારે બસ આટલું ફ્રી મળશે બીજા બ્લોકમાં. તો સરસ મજાનું ફ્રીજ ગાજી રહ્યું આખું એડ્રેસ બંને ગૃહાણ પરમેશ્વર અવાહિત દેવતાજે નમો નમઃ. પયકેતા દૂધ સ્નાન સમર્પયામિ. દધિકેતા દહીં સ્નાન સમર્પયામિ. ઘૃતકેતા ઘી સ્નાન સમર્પયામિ. મધુ સ્નાન સમર્પયામિ. શર્કરા સ્નાન ચ સમર્પયામિ. પગે લાગો. પંચામૃતં સમર્પયામિ. પાણીની સમચી બધે ચડાવો, એક વખત ચડાવો. पंचामृत स्नानन्ते शुद्धोदक स्नानं समर्पयामि. शुद्धान्ते आचमनीयो समर्पयामि. समर्प्य हाथनी अंदर फूलने चोखा नारायण देवकी द्वारिकाधीश की धनबाज मात की रामचंद्र भगवान की. अध्याय बीजो श्री सत्यनारायण बीजोध्याय. कृष्णार्पणमस्तु. बोलो सत्यनारायण देव की.
कृष्ण कन्हैया लाल की जनबाय मात की द्वारिकाधीश की अध्याय तीजो श्री सुत उवाच કથાનો દોર ધીરે ધીરે આગળ જઈ રહ્યો છે. पुनकरे संप्रवक्ष्यामि विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभु विष्णवे विष्णवे प्रभु सत्यनारायण देव की जानबाय मात की द्वारिकाधीश की जय. अध्याय पांचमो श्री सुत उवाच गोपे ना प्यारा ओम जय का एकामण गारा कान कामण दोहती वाले आखण चोरे मोहन. જો હજી સૈતર મહિનો બેઠો ને ત્યાં બે તો કથા આવી ગઈ હો. હજી તો માંડવા પૂરા બેહારવાના ના લીલું ના ત્યાં આખા સૈતર મહિનામાં મારો ધુબાકા હું મોજ છે કથાની. આ અમારી કાઠિયાવાડની કથા અને 2 વાટક્યા ઠપકારી લીધા સજ્જાની કથા સમાપ્ત થઈ અને સરસ મજાનો કાઠિયાવાડી કથાનો પ્રસાદ ભગવાનને કરવાનો આવ્યો છે. તો પ્રસાદના ત્રાસ ધીરે ધીરે આવવા મળ્યા છે કૃષ્ણ ભગવાનના. તો સૈતર મહિનો બેહતા અને બીજી વખત મેં કથા સાંભળી, સરસ મજાની કથા બ્રાહ્મણને મુખથી. તો આવીને આવી કથા સૈતર મહિનામાં સાંભળીએ તો અત્યારે વિડીયો પૂરો કરું છું.